હેલો ફ્રેન્ડ્સ, આપના રજિસ્ટ્રેશન અને ફીસ પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આપે રજિસ્ટ્રેશન વખતે અપલોડ કરેલા ડોક્યુમેન્ટ એસીપીસી દ્વારા વેરીફાઈ કરવામાં આવે છે. આ વેરિફિકેશનની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે અને વિદ્યાર્થીએ આ પ્રક્રિયામાં કોઈ પણ પ્રોસેસ કરવાની રહેતી નથી. વેરિફિકેશનની પ્રક્રિયા આપના મેરિટના સમય પહેલા પૂર્ણ કરી દેવામાં આવે છે અને વેરિફિકેશનનું સ્ટેટસ આપના પોર્ટલમાં બતાવવામાં આવે છે. એસીપીસી દ્વારા થતા વેરિફિકેશનમાં જો કોઈ ડિસ્ક્રિપન્સી જણાય તો એ ડિસ્ક્રિપન્સી આપને મેલ અને મેસેજની મદદથી ઇન્ફોર્મ કરવામાં આવે છે. તો મેસેજ આ રીતે હોઈ શકે, જેમાં આપના કોર્સનું નામ લખેલું હશે જેના માટે ડિસ્ક્રિપન્સી જનરેટ થઈ છે. તદુપરાંત આપના રજિસ્ટર્ડ મેલ આઈડી પર મેલ પણ મોકલવામાં આવશે જેમાં સેમ ડિટેલ મેન્શન કરેલી હશે. આ ડિસ્ક્રિપન્સીને કેવી રીતે જોઈ શકાય અને કેવી રીતે રિમૂવ કરી શકાય તે આપણે આજે જોઈશું. ડિસ્ક્રિપન્સી રિમૂવ કરવા માટે આપે આપના એસીપીસીના અકાઉન્ટમાં લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ જે કોર્સમાં ડિસ્ક્રિપન્સી જનરેટ થઈ છે તે કોર્સમાં સિક્યુરિટી પિન એન્ટર કરીને પ્રોસીડ કરવાનું રહેશે. પ્રોસીડ કર્યા બાદ આપના હોમ પેજ પર આપને મેનેજ ડિસ્ક્રિપન્સી ઇન અપલોડેડ ડોક્યુમેન્ટ ઓપ્શન બતાવવામાં આવે છે, જેના પર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા આપણે રજિસ્ટ્રેશન વખતે અપલોડ કરેલા દરેક ડોક્યુમેન્ટ બતાવવામાં આવે છે. જે પણ ડોક્યુમેન્ટમાં ડિસ્ક્રિપન્સી જનરેટ થઈ હશે ત્યાં એડમિન રિમાર્ક્સમાં રિમાર્ક બતાવવામાં આવશે. અહીંયા EWS સર્ટિફિકેટમાં ડિસ્ક્રિપન્સી જનરેટ થઈ ગઈ છે અને અહીંયા ડોક્યુમેન્ટ સ્ટેટસમાં રેડ કલરથી રેઝ ડિસ્ક્રિપન્સી ઇન અપલોડેડ ડોક્યુમેન્ટ લખેલું બતાવવામાં આવશે. જે પણ ડોક્યુમેન્ટ પ્રોપરલી વેરીફાઈ થઈ ગયા છે ત્યાં એક્સેપ્ટ લખેલું હશે. જેમાં પણ ડિસ્ક્રિપન્સી જનરેટ થઈ છે ત્યાં જે પણ કમેન્ટ છે એને રેડ અક્ષરથી બતાવવામાં આવે છે. ડિસ્ક્રિપન્સી રિમૂવ કરવા માટે લાસ્ટમાં જઈને રિમૂવ ડિસ્ક્રિપન્સી બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ડિસ્ક્રિપન્સી EWS સર્ટિફિકેટ માટે જનરેટ થઈ છે તો મારે રિસ્પોન્સમાં વેલિડ EWS સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. અહીંયા મારે ડોક્યુમેન્ટ નંબર એન્ટર કરવાનો રહેશે અને રિસ્પેક્ટિવ કરેક્ટ ડોક્યુમેન્ટ મારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ સબમિટ એન્ડ પ્રિવ્યુ બટન પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમને તમે અપલોડ કરેલું ડોક્યુમેન્ટ ફરી બતાવવામાં આવશે, જેને આપણે સેલ્ફ વેરીફાઈ કરવાનું રહેશે. ત્યારબાદ જો આપ આ ડોક્યુમેન્ટમાં કંઈ ચેન્જ કરવા માંગો છો તો એડિટ ડોક્યુમેન્ટ બટન પર ક્લિક કરવાનું રહેશે. જો આપે કરેક્ટ ડોક્યુમેન્ટ અપલોડ કરી દીધેલ છે તો આપણે સેવ ફાઇનલી એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ઓકે પર ક્લિક કરવાનું રહેશે. ડિસ્ક્રિપન્સીમાં ડોક્યુમેન્ટ સક્સેસફુલી અપલોડ કર્યા બાદ આપને આ મેસેજ બતાવવામાં આવશે કે યુ હેવ સક્સેસફુલી અપલોડેડ ડોક્યુમેન્ટ અગેન્સ્ટ ધ ડિસ્ક્રિપન્સી. જો આપે અપલોડ કરેલું ડોક્યુમેન્ટ કરેક્ટ હશે તો એસીપીસી દ્વારા વેરીફાઈ કરવામાં આવશે અને આપની ડિસ્ક્રિપન્સીને રિઝોલ્વ કરવામાં આવશે. જો ડોક્યુમેન્ટમાં કંઈ મિસ્ટેક હશે, અધરવાઇઝ જો આપ ડિસ્ક્રિપન્સી સોલ્વ નથી કરી શકતા તો આપનું ફોર્મ માન્ય ગણાશે, પરંતુ જેમાં પણ ડિસ્ક્રિપન્સી જનરેટ થઈ છે તે વસ્તુનો આપને લાભ મળવા પાત્ર રહેશે નહીં. ધારો કે અત્યારે મારી ડિસ્ક્રિપન્સી EWS સર્ટિફિકેટ માટે જનરેટ થઈ છે. જો હું ડિસ્ક્રિપન્સીના રિસ્પોન્સમાં EWS સર્ટિફિકેટ સબમિટ નથી કરી શકતી ઓર ખોટું EWS સર્ટિફિકેટ જનરેટ કરું છું તો મારી કેટેગરીને ઓપનમાં કન્વર્ટ કરી દેવામાં આવશે અને મારા ફોર્મને માન્ય કરીને ફર્ધર પ્રોસેસ માટે એલિજિબલ ગણવામાં આવશે. ડિસ્ક્રિપન્સીના સ્ટેટસ માટે આપે આપના સેમ લોગિનમાં ચેક કરવાનું રહેશે. તેના માટે આપણે રૂબરૂ મુલાકાત લેવાની જરૂર રહેતી નથી. આ ડિસ્ક્રિપન્સી આપના મેરિટ રેન્કના સમયગાળા પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે. Thank you.